આ તરફ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે। ઓલપાડ ઉમરપાડા તાલુકામાં વરસાદ વરસ્યો। કીમ કોસંબા સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ છે। ઉમરપાડા તાલુકાના કેવડી ઉમરગોટ ચૌડા સહિતના ગામડાઓમાં વરસાદ છે। કામરેજમાં વરસાદને લઈને સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। કામરેજમાં વરસાદ થયો અને જેના પગલે આખો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો। જોકે ગામડાઓમાં વરસાદ થતાં ખેડૂતો ખુશ છે। વાત હવે નવસારીની કરીએ। નવસારી શહેરમાં પણ આવો જ માહોલ છે। નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નવસારી શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે। નવસારી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો। થોડા દિવસના વિરામ બાદ નવસારીમાં આ વરસાદ થયો છે, જે ખેડૂતો માટે કાચું સોનું સમાન સાબિત થઈ શકે છે। નવસારી જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે। ઉભરાટના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા। દરિયાના પાણી પ્રોટેક્શન પાળા સાથે અથડાયા। પ્રોટેક્શન વોલના કારણે પાણી ગામમાં ઘૂસતા અટક્યા છે। કાયમી પ્રોટેક્શન વોલ બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો દરિયો તોફાની બન્યો છે અને જેને કારણે ગામમાં પાણી ઘૂસી જાય, જો કે પ્રોટેક્શન વોલના કારણે દરિયાના પાણી ગામમાં ઘૂસતા અટકી ગયા છે। જે સ્થાનિકો છે, ગ્રામજનો છે, માંગ કરી રહ્યા છે કે કાયમી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે।